મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે। મારું નામ સીમા છે। હું એક રમકડા વેચવાવાળી હતી અને મેં મારી જિંદગીમાં ક્યારેય ખરાબ કામ કર્યું ન હતું। પણ મને ખબર હતી કે હું ક્યારેક પૈસાની લાલચમાં આવીને હું ગમે તેનો શિકાર બની જઈશ, કે ત્યાંથી મારે પાછું આવવું બહુ મુશ્કેલ થઈ જશે। મારા માલિકે મારી સાથે અડધી રાત્રે જે કંઈ કર્યું એ સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે। મેં વિચાર્યું પણ ન હતું કે મારા જેવી સુંદર છોકરીને પોતાના ઘરની નોકરાણી રાખવા પાછળ તે આદમી મારી સાથે આવું કરશે। અમુક માણસો પોતાના શરીરની ભૂખ સંતોષવા માટે તેની હદ પાર કરી નાખે છે। તે સારું હોય કે ખરાબ એ જ ભૂલી જાય છે। મારી સાથે પણ આવું જ થયું હતું। મેં મારી ઈમાનદારીનું કામ છોડીને હું પૈસાની લાલચમાં આવીને એક પૈસાવાળાના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી। પણ ત્યાંના માલિકે મારી સાથે પોતાની હવસ પૂરી કરવા માટે મારી સાથે જે કંઈ કર્યું એ બધું હું તમને મારા શબ્દોમાં નહીં કહી શકું। એ મારા માટે બહુ મુશ્કેલ કામ છે। આ હાદસાએ મારી આખી જિંદગી બરબાદ કરી નાખી હતી। મારી ઉંમર અત્યારે 27 વર્ષની છે। મારા શરીરનો રંગ આટલો બધો સફેદ ન હતો। હું એક સાવ મામૂલી છોકરી હતી। હું ખાલી 5મા ધોરણ સુધી જ ભણેલી હતી। મારા લગ્ન એક એવા માણસ સાથે થયા હતા કે જે બહુ દારૂ પીતો હતો અને તે કાની કામ ધંધો પણ કરતો ન હતો। તેણે મારા બધા ઘરેણા દારૂની લતમાં આવીને વેચી નાખ્યા હતા। મારા લગ્ન મારા માતા પિતાએ મારી બહુ નાની ઉંમરમાં જ કરી નાખ્યા હતા। મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા હતા અને હું આ બધી ગરીબીથી બહુ કંટાળી ગઈ હતી। નાનપણથી લઈને આજ સુધી મેં નકરી ગરીબી જ જોઈ હતી। મારા લગ્ન થયા તો મારું સાસરિયું પણ ગરીબ જ હતું। મારો પતિ પણ એવો હતો કે નકરો દારૂ જ પીતો હતો। તે આખો દિવસ નશામાં જ રહેતો હતો। મારી પાસે એક 5 વર્ષની દીકરી પણ હતી અને મારા પતિની વિધવા બહેન એક હતી। એનો પતિ મરી ગયો હતો તો એ અમારી સાથે જ રહેતી હતી। મને મારા દીકરીના ભવિષ્યની બહુ ચિંતા થતી હતી। એટલા માટે હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે પૈસાની જરૂર પડી તો હું મારી દીકરી અને વિધવા નણંદને લઈને મોટા શહેરમાં આવી ગઈ હતી। મેં સાંભળ્યું હતું કે સુરત જેવા મોટા શહેરમાં જલ્દી કામ મળી જાય છે। એ શહેરમાં લોકો બહારથી પણ આવે છે। હું પણ એ જ વિચારીને આવી હતી કે ત્યાં જઈને મને મારું ઘર ચલાવવા માટે થોડાક પૈસા મળશે અને હું મારી દીકરીને આગળ ભણાવી શકીશ। મારા ને હું પતિને આ નશાની લતે સાવ બગાડી નાખ્યો હતો। તેને પોતાની પત્ની અને વિધવા બહેન અને પોતાની નાની માસૂમ દીકરીની કાની પડી જ ન હતી। હું મારા પતિને ગામમાં જ છોડીને આવી હતી કારણ કે ગામમાં રહીને હું કાની કરી શકવાની ન હતી કારણ કે મને ત્યાં કંઈ કામ મળતું ન હતું અને જો કંઈ કામ હોય તો તેમાં આટલા બધા પૈસા મને મળતા ન હતા। હું મારા ગામથી લગભગ 5000 રૂપિયા મારી પાસે લઈને આવી હતી। મેં તે રૂપિયાના રમકડા લઈ લીધા હતા અને એક લારીમાં ભરીને હું રોડ ઉપર વેચવા બેસી ગઈ હતી। હું માર્કેટની બાજુમાં જ બેસતી હતી કે જ્યાં લોકોની બહુ ભીડ જામતી હતી। એ રમકડા વેચીને મને થોડો નફો થઈ જતો હતો તો મેં એ કામને આગળ ચાલુ રાખ્યું। ત્યાં સુરતમાં મારી નણંદની એક બહેનપણી પણ રહેતી હતી। અમે થોડા દિવસ તો એના ઘરે જ રહ્યા હતા। મારી દીકરીને મારી નણંદ સંભાળી લેતી હતી અને હું સવારે રમકડા વેચવા માટે નીકળી જતી હતી। અમે લોકોએ વિચાર્યું હતું કે જેવા મારી પાસે થોડાક પૈસા ભેગા થશે તો અમે લોકો એક મકાન ભાડા માટે રાખી લઈશું। હું રમકડા બહારથી લાવીને એને થોડાક વધારે કિંમતમાં વેચતી હતી કારણ કે સુરતની બજારમાં આ રમકડા બહુ વેચાતા હતા અને મને એમાંથી બહુ નફો થતો હતો। એકવાર અચાનક હું એક શેરીની સામે રમકડા વેચવા બેસી ગઈ તો ત્યાં એક નાનું એવું ગાર્ડન બનેલું હતું। ત્યાં ઘણા બધા બાળકો રમી રહ્યા હતા। હું ક્યારેક શાળાની બાજુમાં પણ રમકડા વેચવા જતી હતી। બસ આવી રીતે મને આમાં બહુ નફો થતો હતો કારણ કે મને હવે આમાંથી વધારે પૈસા મળતા હતા। હું સવારે વહેલા તે માર્કેટ પાસે જઈને રમકડા વેચવા લાગતી હતી। એક દિવસ હું સાંજના સમયે રમકડા વેચતી હતી અને હું મારા કામમાં વ્યસ્ત હતી ત્યાં એક બહુ મોટા ઘરમાંથી એક સુંદર આદમી નીકળીને બહાર આવ્યો અને તેની સાથે એક 4 વર્ષનું બાળક પણ હતું। તેને પોતાના દીકરા માટે મારી પાસેથી બહુ બધા રમકડા ખરીદ્યા હતા પણ તે આદમીની નજર મારી ઉપર જ હતી।
મને સમજાતું નહોતું કે તે મને આવી રીતે શા માટે જોઈ રહ્યો હતો. મને હવે સારું નહોતું લાગતું, કારણ કે તે મને એ રીતે જોઈ રહ્યો હતો. રમકડા લીધા પછી તે આદમીએ મારા હાથમાં પૈસા આપ્યા તો તેણે મારો હાથ થોડીક વાર પકડી રાખ્યો. ત્યાં મારા રૂવાડા ઊભા થઈ ગયા. અત્યાર સુધી ઘણા આદમીએ મને પૈસા આપ્યા હતા, પણ આવી રીતે મારી સાથે કોઈએ કર્યું ન હતું. એ માણસે મારા હાથમાં જ્યારે પૈસા આપ્યા ત્યારે મને લાગતું હતું કે તેને જાણી જોઈને મારા હાથને આમ કર્યું હશે. તે આદમી જ્યારે જતો હતો તો તેને મારી સામું જોઈને તે હસી રહ્યો હતો અને ખુશ થઈને પોતાના ઘરની અંદર જતો રહ્યો. મેં તે પૈસા જોયા તો તે પૈસા તે રમકડા કરતા પણ વધારે હતા. પણ મને એવો વિચાર આવતા હતા કે તે બહુ પૈસા વાળો માણસ હતો, એટલા માટે તેણે મને વધારે પૈસા આપી દીધા છે. હવે મારો રમકડા વેચવાનો સમય પૂરો થયો તો હું પાછી મારી નણંદની બહેનપણીના ઘરે જતી રહી હતી. થોડા દિવસો પછી અમે એક ભાડાનું મકાન પણ રાખી લીધું હતું. તે ઘર નાનું હતું, પણ અમારા માટે બરાબર જ હતું. અને મારી દીકરી તો હજી નાની હતી, અને હવે તો હું તે લારીને મારા મકાનમાં જ રાખી દેતી હતી. અને હું જ્યારે ઘરે આવતી ત્યારે અમારા બધા માટે જમવાનું લઈને પણ આવતી હતી. પણ હજી અમારા પાસે એટલા બધા પૈસા તો ન હતા કે અમે અમારા ઘરની નવી વસ્તુઓ વસાવી શકીએ. પણ અત્યારે જેટલું પણ હતું તેમાં અમારું ગુજરાન ચાલી જતું હતું. આખો દિવસ મારી દીકરી મારી નણંદની પાસે જ રહેતી હતી. જ્યારે હું જમીને રાતે સૂતી તો મને તે આદમીનો ચહેરો યાદ આવી જતો હતો. તે જોવામાં તો બહુ સુંદર લાગતો હતો. તેની કપડાં પહેરવાની રીત જ આખી અલગ હતી. મને સમજાતું નહોતું કે પહેલીવાર મને મારા પતિના વિચાર નહીં પણ એક અજાણ્યા માણસના વિચાર આવતા હતા. હું તેના વિશે વિચારતા વિચારતા સૂઈ ગઈ હતી. પછીના દિવસે હું તે રમકડાની લારી લઈને તે શેરી પાસે પહોંચી ગઈ હતી. મને ત્યાં ગયાને થોડીક જ વાર થઈ હતી, અને મેં જ્યારે અવાજ આપ્યો તો મારા પહેલી અવાજમાં જ તે આદમી મારી પાસે પાછા રમકડા લેવા આવી ગયો હતો. મને એવું લાગતું હતું કે તે મારી જ રાહ જોતો હશે. આજે પણ તે મારો ચહેરો જોઈને રમકડા ખરીદતો હતો, પણ એનું ધ્યાન રમકડા કરતાં વધારે મારી ઉપર જ હતું, કારણ કે હું બહુ સુંદર હતી. મને એવું લાગતું હતું કારણ કે તેમને એવી રીતે જોઈ રહ્યો હતો. ક્યારેક ક્યારેક મારો પતિ નશામાં મને કહેતો હતો કે તું બહુ સુંદર છે, અને આખા ગામમાં મારે તારા જેવી બીજી પત્ની નથી. પણ આ એક અમીર આદમીની નજરે મને સાવ હેરાન કરી નાખી હતી. હું જોવામાં તો બહુ સુંદર હતી. હું વધારે જાડી પણ ન હતી, એટલે બધાની નજર મારી ઉપર પડી જતી હતી. આ વખતે પણ તે આદમીએ તે રમકડા લઈને મારા હાથમાં પૈસા આપ્યા હતા. આ વખતે તો હું સાવધાન થઈ ગઈ હતી. હું જોવા માંગતી હતી કે તે જાણી જોઈને એવું કરે છે કે પછી તે ભૂલથી કરે છે. પણ થોડી વાર થઈ તો તે આદમીએ જાણી જોઈને એનો હાથ મારા હાથ સાથે ટકરાવ્યો, અને તેણે મારા હાથમાં પૈસા આપ્યા. હું બહુ ગભરાઈ ગઈ હતી. મને ડર લાગતો હતો, કારણ કે આવું મારી જિંદગીમાં પહેલીવાર થયું હતું. મેં આજ સુધીમાં ક્યારેય મારા પતિ સિવાય બીજા કોઈનો વિચાર કર્યો ન હતો. હું મારા ગામના ઘરેથી ક્યારેય બહાર પણ ગઈ ન હતી, પણ અહીંના શહેરમાં એવો કોઈ રિવાજ ન હતો. હું આ શહેરમાં આવીને માથે પણ ઓઢતી ન હતી. મને એ પણ ખબર ન હતી કે શહેરની મહિલાઓ કેવી રીતે રહેતી હશે. પણ મને શહેરમાં આવીને જ ખબર પડી હતી કે શહેરવાળા લોકોની જીવનશૈલી ગામડા કરતા બહુ અલગ છે. તે આદમી તો પાછો જતો રહ્યો હતો, પણ મારું ધ્યાન આખું ભંગ થઈ ગયું હતું. મને સમજાતું નહોતું કે આટલા મોટા ઘરનો માણસ મારી સાથે આવું શા માટે કરી રહ્યો હતો. કારણ કે તેની ઓકાત અલગ હતી, અને મારી ઓકાત પણ અલગ હતી. તેને આ વખતે પણ મારા હાથમાં વધારે પૈસા મૂક્યા હતા. એ જોઈને મને થોડીક ખુશી પણ થતી હતી, પણ મને ડર પણ એટલો જ લાગતો હતો, કારણ કે મને તે આદમી ઉપર હજી આટલો બધો ભરોસો ન હતો. પછીના દિવસે તે પાછો મારી પાસે આવી ગયો હતો, અને મારા હાથને સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો. અને થોડીવાર પછી તે મને મારા વિશે પૂછવા લાગ્યો. તેને મારી સાથે વાતો કરવાનું પણ હવે શરૂ કરી દીધું હતું. તે મને મારા વિશે પૂછતો હતો. મેં તેને બધું સાચે સાચું કહી દીધું હતું.
તે મને ખૂબ કહેતો હતો કે મારું નામ રાકેશ છે. તેણે મને કીધું હતું કે તેની પત્ની અને તેનો એક દીકરો સામેના બંગલામાં રહે છે અને તેની પાસે કોઈ દોલતની કમી ન હતી. તે મને કહેતો હતો કે તેને એક સારી નોકરાણીની જરૂર છે. આ સાંભળીને હું ચોંકી ગઈ હતી. તે એક પરિણીત યુવક હતો, પણ તેમ છતાં તે મારી સાથે આવો વ્યવહાર કરતો હતો કે જાણે કે તે કુંવારો હોય. થોડાક દિવસ તો આમ જ ચાલતું રહ્યું, પણ એક દિવસ તે મને કહેવા લાગ્યો કે સીમા, તું આ રમકડા વેચવાનું કામ બંધ કરી દે અને તું મારા ઘરની નોકરાણી બની જા. હું તને બહુ સારો પગાર આપીશ. જો તું મારા ઘરની નોકરાણી બનીશ તો તારે આવી રીતે ગલી ગલીમાં રખડવા નહીં જવું પડે. તે મને તેના ઘરની નોકરાણી બનાવવા બદલ 30,000 રૂપિયા મહિને પગાર આપવા માટે વાત કરી રહ્યો હતો, જે મારા માટે તો બહુ મોટી રકમ હતી. હવે આટલા બધા પગારની વાત સાંભળીને તો મારા હોશ જ ઉડી ગયા હતા. જો મને પહેલા જ ખબર હોત તો હું પહેલા જ શહેરમાં નોકરાણી બનવા આવી જાત. કારણ કે આટલા બધા પૈસા મેં ક્યારેય જોયા ન હતા. અત્યારે મારે પૈસાની બહુ જ જરૂર હતી, કારણ કે હું મારી દીકરીને આગળ ભણાવવા માંગતી હતી અને મારે મારા ઘરનું ભાડું પણ આપવાનું હતું. તે પૈસાની લાલચમાં આવીને મેં મારું રમકડા વેચવાનું પણ બંધ કરી દીધું હતું. મેં હવે આંખ બંધ કરીને તે અજાણ્યા આદમી ઉપર વિશ્વાસ કરી લીધો હતો. તેણે મને કીધું કે હું તને જે કહું એ જ કામ તારે કરવાનું છે. મને તો વિચાર આવતા હતા કે એક નોકરાણીનું કામ ઘરમાં શું હોય. ઘરની સાફ સફાઈ અને કચરા પોતા જ હશે, પણ મને ખબર નહોતી કે આગળ મારી સાથે શું શું થવાનું હતું. મને થતું હતું કે ઘરના કામ તો હું આસાનીથી જ કરી લઈશ, કારણ કે હું ગરીબ ઘરની વહુ હતી. એટલા માટે હું કામમાં તો ભૂત હતી. મેં વિચારી લીધું હતું કે હું થોડા દિવસ આ ઘરમાં રહીશ, પછી હું મારી નણંદને અને મારી દીકરીને અહીંયા બોલાવી લઈશ, કારણ કે પછી ભાડાના મકાનમાં રહીને ભાડા દેવાની રામાયણ જતી રહી. હું થોડાક કપડાં લઈને આ આદમીના ઘરે આવી ગઈ હતી. તેણે મને રહેવા માટે એક ક્વાર્ટર આપ્યું હતું. હું મારી નણંદને એવું કહીને આવી ગઈ હતી કે મને એક પૈસાવાળાના ઘરમાં નોકરાણી તરીકે કામ મળી ગયું છે. થોડા દિવસ હું એ આખા કામને સમજી લઈશ અને થોડાક પૈસા ભેગા કરી લઈશ, પછી હું તમને બંનેને ત્યાં બોલાવી લઈશ. મારી વાત સાંભળીને મારી નણંદ ખુશ થઈ ગઈ હતી અને હવે મને સારા દિવસો નજર આવી રહ્યા હતા. મને એમ થતું હતું કે હવે મારી પરિસ્થિતિ સુધરી જશે. પહેલા તો તે આદમીએ મને થોડા કપડાં આપ્યા અને મને કીધું કે આ કપડાં હવે તું પહેરી લેજે અને તારા જૂના કપડાં ફેંકી દેજે. તે કપડાં મેં જોયા તો મને બહુ મોંઘા લાગી રહ્યા હતા. મેં તે માલિકને થેન્ક યુ કીધું. તે કહેતો હતો કે મારી પત્ની ઘણા સમયથી તેના પિયરમાં ગઈ છે અને તે 4-5 દિવસ પછી આવવાની છે. તે માલિકની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી, પણ પછી મને વિચાર આવ્યો કે આ કેવી પત્ની હશે કે જે 4 વર્ષના બાળકને છોડીને પોતાના પિયરમાં જતી રહી છે. અને મને આ માલિકના પણ વિચાર આવતા હતા કે તેની પત્ની ઘરે નથી અને એક નોકરાણીને રાખીને બેઠો છે. પણ મારે એની સાથે શું મતલબ હતો? મને તો મહિનાનો 30,000 પગાર મળી જતો હતો. મને એમ હતું કે મારી આગળની જિંદગી હવે સારી રીતે જશે. પણ આ જ મારી બહુ મોટી મૂર્ખામી હતી. અને મને માલિકે પહેલા તો ઘરના નાના કામ કરાવ્યા કે જે સાવ મુશ્કેલ ન હતા. મેં તેના નાના બાળકનું પણ ધ્યાન રાખ્યું હતું. પછી મેં માલિક માટે ખાવાનું બનાવ્યું અને આમ કરતા કરતા રાત પડી ગઈ હતી. પણ મને તે માલિકનો વર્તન બહુ અજીબ લાગતું હતું. તે આખો દિવસ મારી બાજુમાં જ રહેતો હતો, તો મારા માટે કામ કરવું પણ મુશ્કેલ થઈ જતું હતું. રાતે મને તે માલિક કહેતો હતો કે તું તારા રૂમમાં જઈને આરામ કરી લે. મારા સિવાય ઘરમાં બીજી પણ એક નોકરાણી મોજૂદ હતી, જેનું કામ ખાલી સાફ સફાઈ કરવાનું હતું અને ખાધા પછી તે વાસણ પણ ધોઈ નાખતી હતી અને ખાવાનું ખાઈને તે નોકરાણી બધું કામ કરીને તેના ક્વાર્ટરમાં જતી રહી હતી. અને મેં પણ મારો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો. ત્યાં અચાનક મારા રૂમનો દરવાજો ખખડવા લાગ્યો. હું ઉઠી અને મેં દરવાજો ખોલ્યો તો જોઈને હું ચોંકી ગઈ, કારણ કે તે મકાનનો માલિક કોફીનો કપ લઈને મારા રૂમમાં આવ્યો હતો અને મને કહેવા લાગ્યો કે ઠંડી બહુ છે. મેં વિચાર્યું કે તારા માટે કોફી લઈને આવું. તે માલિકે મારા માટે બહુ સારી રીતે કોફી બનાવી હતી. તેણે નાઇટ સૂટ પહેરેલો હતો
અને મને અત્તરની સુગંધ આવતી હતી. તે બહુ સ્માર્ટ લાગતો હતો. તેની પત્ની તો ઘરે ન હતી, પણ તે રાતે શા માટે તો તૈયાર થઈ રહ્યો હતો. મને કંઈ સમજાતું ન હતું. અહીંયાના લોકો ઘરેથી બહાર નીકળે તો બહુ તૈયાર થતા હતા. બાકી હું જ્યારે ગામમાં હતી તો મેં આવું કાંઈ જોયું જ ન હતું. પછી મેં તે માલિકના હાથમાંથી કોફી લઈ લીધી. ત્યાં તે માલિકે ફરીવાર તેનો હાથ મારા હાથથી સ્પર્શ કર્યો. રાતના આ સમયે કોઈક અજાણ્યા માણસ સાથે આ કંઈક અલગ જ હોય છે. મારી અંદર મને કંઈક ખાવા લાગ્યું હતું. મને મારા પતિની યાદ આવતી હતી. તે ઘરનો માલિક મારા રૂમમાં આવી ગયો હતો અને તે મારી પથારીની પાસે બેસી ગયો હતો. હું એક જવાન મહિલા હતી અને હું મારા પતિ વિના 3 મહિનાથી આ શહેરમાં રહેતી હતી. હવે દિવસો આમ જ વીતતા હતા. મને બહુ ડર લાગતો હતો. મેં ક્યારે આવા ખરાબ કામ વિશે વિચાર્યું જ ન હતું. મને નહોતી ખબર કે તે માલિક મારા શરીરને જોઈને શું વિચારી રહ્યો હતો. મેં તેની આપેલી કોફી પીધી તો મને કંઈક અજીબ પ્રકારનો નશો થવા લાગ્યો હતો. હું એમ જ મારા બેડ ઉપર સૂઈ ગઈ હતી. પછી મને એવી ખતરનાક ઊંઘ આવી કે મને ખબર જ ન પડી. સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારું આખું શરીર દુખતું હતું. આ વાત મારા માટે બહુ અજીબ હતી અને મારા કપડાં પણ સાવ વિંખાઈ ગયેલા હતા. મારા પગમાં પણ દુખતું હતું. મને નહોતી ખબર કે આ મેં શું કરી નાખ્યું હતું. મને કાંઈ યાદ જ ન હતું કે તે રાતે મારી સાથે શું થયું હતું. મને એવું થતું હતું કે રાતે મને મારા પતિની યાદ આવી હશે એટલે હું વિચારતા જ સૂઈ ગઈ હોઈશ. પછી સવારે જાગીને હું નાહીને બહાર આવી તો માલિકે મને નાના મોટા કામ આપી દીધા. અને હું જ્યારે કામ કરતી તો તે મારી બાજુમાં જ હરતો ફરતો રહેતો હતો. હું આ કામ કરવામાં થોડીક ખુશ હતી, કારણ કે મને આ નોકર તરીકે કામ કરવાના 30,000 રૂપિયા મળતા હતા. અને આ કાંઈ બહુ મહેનતનું કામ ન હતું, પણ દિવસો એમ જ વીતતા હતા. તો મેં એકવાર મારા માલિકને તેના મોબાઈલમાં જ અમુક ખરાબ વિડીયો જોતા જોયો હતો. તે જોઈને હું શરમથી પાણી થઈ ગઈ હતી. રાતે એકવાર પાછો તે માલિક મારા માટે પાછો કોફી લઈને આવ્યો હતો. મને નહોતી ખબર કે ઘરનો માલિક નોકરાણી ઉપર આટલો બધો મહેરબાની કેમ થઈ જાય છે. કે તે દર વખતે તેની નોકરાણીને કોફી આપતો તો મારી સાથે થોડીક વાત કરતો. કોફી પીને થોડીવાર મને નશો આવી જતો હતો. આ કોફી મને બહુ ગમી ગઈ હતી. મેં કોફી આ શહેરમાં આવીને જ પીધી હતી. હું જેવી આડી પડી એટલે મને જલ્દી ઊંઘ આવી જતી હતી. સવારે મારી આંખ ખુલતી તો મને આખું શરીર દુખતું હતું. મારી ચાદર પણ મારા બેડમાંથી નીચે પડેલી હતી. મને સમજાતું નહોતું કે અત્યાર સુધીમાં મારી સાથે આવું કાંઈ થયું ન હતું. મને હવે ન આવવાના વિચાર આવતા હતા. આખો દિવસ મારો કામમાં જ વીતી જતો હતો અને રાતે મારી સાથે આવું થતું હતું. મેં એક દિવસ એવું વિચાર્યું કે જ્યારે મારો માલિક મને કોફી આપશે તો હું આ કોફી તેને ખબર ના પડે તે રીતે હું ફેંકી દઈશ. અને હું જોઉં કે આ ઘરનો માલિક મારી સાથે એવું તો શું કરે છે કે જે મને આટલી જલ્દી ઊંઘ આવી જાય છે અને મને આખું શરીર દુખે છે. તો એકવાર માલિક જ્યારે મારા રૂમમાં મને કોફી આપવા આવ્યો તો મેં જેવું વિચાર્યું હતું એવું જ કર્યું. માલિકને ખબર ન પડે તેમ તે કોફી મેં મારા બેડની નીચે રાખેલા કચરામાં ડબ્બામાં ડોળી નાખી અને હું મારી આંખ બંધ કરીને સૂઈ ગઈ. હજી થોડી વાર થઈ ત્યાં મારા રૂમમાં કોઈ આવ્યાનો મને અવાજ આવ્યો. હું આંખ બંધ કરીને એમ જ સૂતી હતી. ત્યાં અચાનક કોઈ મારી બાજુમાં આવીને સૂતું હોય એવું મને લાગતું હતું. મને એવું લાગતું હતું કે કોઈએ મારા શરીર ઉપર હાથ રાખ્યો છે. મને તેના અત્તરની સુગંધ જ આવતી હતી. એટલે મને ખબર પડી ગઈ કે આ ઘરનો માલિક જ હતો. મને સમજાતું નહોતું કે તે આ અડધી રાત્રે મારા રૂમમાં શા માટે આવ્યો હતો. આ વિચારીને જ મારા હોશ ઉડી ગયા હતા. તે માલિકે મારી સાથે જે કર્યું તે તેનાથી હવે આંખ બંધ કરવી પણ મારા માટે મુશ્કેલ થઈ ગઈ હતી. હું આજે પહેલીવાર ભાનમાં હતી અને મને ખબર પડી ગઈ હતી કે મારી સાથે અડધી રાત્રે શું થતું હતું. મેં અચાનક આંખ ખોલી નાખી તો તે માલિક મને જોઈને ચોંકી ગયો અને તે મને કહેવા લાગ્યો કે તું કેમ હજી સુધી સૂતી કેમ નથી. તો મેં માલિકને કીધું કે તમે અત્યારે મારા રૂમમાં શું કરો છો. પછી માલિકે મને જે કીધું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા.
માલિક મને કહેવા લાગ્યો કે મારી પત્ની એક બૂઢી સ્ત્રી છે. તેની ઉંમર 60 વર્ષની છે. તે મારા માટે મારી શરીરની ભૂખ સંતોષવાને લાયક જ નથી. આટલા માટે મેં તને પહેલી વાર જોઈ તો મેં એવું વિચાર્યું કે તું જ મને સંતોષ આપીશ. મારી પત્ની એક પરિણીત સ્ત્રી હતી અને હું કુંવારો છોકરો હતો. તે એક એવી સ્ત્રી હતી કે જેના પતિને તેને 25 વર્ષ પછી પણ સંતાન થયું ન હતું. તો તેણે તેને ઘરેથી કાઢી નાખી હતી અને મારી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. એના પછી એનું કોઈ બચ્યું ન હતું. તે હવે એકલી રોડ ઉપર રખડતી હતી. એટલા માટે મેં તેને સહારો આપ્યો હતો અને મારા ઘરે તેને રાખી લીધી હતી. હું આ બહાને તેની મદદ કરવા લાગ્યો હતો. મેં તેની સાથે લગ્ન કરવાની વાત કરી તો તે જલ્દી માની ગઈ હતી. તે બહુ ખુશ હતી કે મારા જેવો છોકરો તેની સાથે લગ્ન કરી રહ્યો હતો. મેં તેને સહારો આપી દીધો હતો કારણ કે તેની ઉંમર વધારે હતી. હું જ્યારે એને આ સંતોષની વાત કરતો તો તે કંટાળી જતી હતી અને તે વારે વારે મને તેના પિયર જવાની જ વાત કરતી હતી અને પોતાના ઘરે જતી રહેતી. મેં તેને કીધું કે તેની પાસે એક બાળક પણ છે. તો તેણે મને કીધું કે આ બાળક મારું નથી, આ મારા ભાઈનો દીકરો છે. તે કહેતી હતી કે તેના ભાઈ અને ભાભીનું એક્સિડન્ટ થઈ ગયું હતું. આટલા માટે તેના બાળકને મેં સાચવી લીધો હતો. તે છોકરો મોટો થઈને મને પણ પપ્પા કહેવા લાગ્યો હતો. મેં વિચાર્યું કે જો આ મને પાપા કહેશે તો તે મારી પત્નીને મમ્મી જ સમજવાનો છે. મને ખબર હતી કે મારી પત્નીને કોઈ સંતાન નથી. આટલા માટે હવે આ દીકરાને પણ તેને માતા પિતાનો પ્રેમ મળી જાત. પણ આ મારો પણ દીકરો નથી. મેં તેને તેના ભાઈનો છોકરો સમજીને મેં તેને મોટો કર્યો છે. પણ અત્યારે હવે મારી પાસે પૈસાની કોઈ કમી જ નથી. તે મારી પાસેથી બહુ બધા પૈસા લઈને પોતાના પિયર જ જતી રહી છે. પણ તેણે મને તો સંતોષ આપ્યો જ ન હતો. અને અત્યારે જ્યારે મેં તને જોઈ તો ત્યારે મને લાગ્યું કે મારું કામ તું જ પૂરું કરીશ. તે ઘરનો માલિક આ રીતે જ મારી પાસે આવી ગયો હતો. મને હવે સમજાતું હતું કે તે શું કરવા માંગે છે. મેં તેને કીધું કે આ બધું ઠીક નથી. તો માલિક મને કહેવા લાગ્યો કે જો તું મારી વાત નહીં માને તો હું તારા બધા વિડીયો વાયરલ કરી દઈશ. જે વિડીયો મેં તારી સાથે બનાવેલા છે. માલિકની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મને પ્રેમ પણ કરતો હતો અને મને બ્લેકમેલ કરવા માંગતો હતો અને તે મને ધમકી આપતો હતો. એટલા માટે હું તેની ભૂખ સંતોષવા માટે માની ગઈ હતી. મારે ન છૂટકે તેને હા પાડવી પડી હતી. થોડીવાર તે મારી પાસે રહ્યો અને પછી પોતાના રૂમમાં જતો રહ્યો. હવે હું પણ બહુ ખુશ હતી. થોડીવાર પહેલા તો મને બહુ ડર લાગતો હતો. મને લાગતું હતું કે મેં પાપ કરી નાખ્યું છે. પણ તે ડર હવે સાવ નીકળી ગયો હતો. હવે એકવાર ભૂલ થાય છે તો પછી વારે વારે ભૂલ કરવી જ પડે છે. મારી સાથે પણ હવે આવું જ થતું હતું. પછીની રાતે તે પાછો મારી પાસે આવી ગયો હતો. હવે તેને મને બેભાન કરવાની જરૂર ન હતી. તે મને લૂંટવા લાગ્યો. મારા માટે તેને સહન કરવો બહુ મુશ્કેલ થઈ ગયો હતો. તેની અંદર બહુ ભૂખ હતી. તે પૂરી થવાનું નામ જ લેતી ન હતી. હજી 2-3 દિવસ જ નહોતા થયા ત્યાં હવે મારી હિંમત પૂરી થઈ ગઈ હતી. તેણે મને ઊભા રહેવાને લાયક જ નહોતી છોડી. મારી ઉંમર હજી 26 વર્ષની હતી. પછી મને ખબર પડી કે તે બહુ બધી દવાનો ઉપયોગ કરતો હતો. એટલા માટે હું તેને સંતોષ આપી શકતી ન હતી. ધીરે ધીરે મને ખબર પડી કે તે ગમે તે બીમારીનો શિકાર થઈ રહ્યો છે. મને થાતું હતું કે તેની પત્ની તેને આ કારણથી જ છોડીને જતી રહી હશે અને અત્યારે તે મને ખોટું બોલી રહ્યો હશે. હવે મારા માટે પણ તેની સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. મેં માલિકને કીધું હતું કે હું હવે પાછી મારી દીકરી પાસે જવા માંગુ છું અને થોડીવાર પછી પાછી આવી જઈશ. પણ તે મારા પગે પડીને મને કહેવા લાગ્યો કે તું મને છોડીને જઈશ તો હું હવે જીવતો નહીં રહી શકું. મેં તારાથી કંઈ છુપાવ્યું નથી. મેં તને બધું જ સાચું કહી દીધું છે. મને લાગતું હતું કે મારા માલિકની મગજની હાલત ઠીક નહીં હોય અને મેં તેને અમુક એવા કામ કરતા પણ જોયો હતો. તે સાવ હેવાન બની ગયો હતો. હું ઘણી બધી કોશિશ કરતી પણ તે મને છોડતો ન હતો. હવે દિવસો એમ જ જતા હતા. મને હવે આ નોકરી ગમતી ન હતી. તો એકવાર એક રાતે હું ખુદ મારા રૂમમાંથી પાછળની દિવાલ ટપીને હું તે ઘરમાંથી ભાગી ગઈ હતી.
હવે મારા માટે ખુદને બચાવવાનો આ એક સારો રસ્તો હતો, નકર હું કાની મેળ નહીં રહું. જો કાનિક વધી જાત તો તેનું બાળક મારા પેટમાં એમ જ રહી જાત. તો હું મારા પતિને શું જવાબ આપત? હું અડધી રાતે ચૂપચાપ મારી નણંદ અને મારી દીકરી પાસે જતી રહી હતી. મારી નણંદે મને રાતે આવવાનું કારણ પૂછ્યું તો મેં તેને બીજી વાત કહીને બહાનું બનાવીને તેને મનાવી લીધી હતી. મારી નણંદ સાવ સીધી હતી, એટલા માટે તે જલ્દી માની જતી હતી. મેં તેને કીધું કે સવારે આપણે ગામ જઈએ છીએ. તો તે મને કહેવા લાગી કે કેમ અચાનક જવાનું થયું. મેં તેને કીધું કે મને તારા ભાઈની યાદ આવે છે. હવે અહીંયા કાની કામ નથી થતું. આટલા માટે હવે ગામમાં જઈને હું તારા ભાઈ સાથે જ રહીશ. અમે લોકો સવારે ગામ જવા માટે નીકળી ગયા હતા. મેં વિચાર્યું કે હવે હું કચારે શહેરમાં પાછી નહીં આવું. મારાથી મારા પતિને દગો અપાઈ ગયો હતો. મારો પતિ ભલે ગમે એટલો ખરાબ હતો, તે ખાલી દારૂ જ પીતો હતો અને નશામાં ધૂત રહેતો હતો. પણ તેણે મને ક્યારેય મારી ન હતી અને મને ક્યારેય ખરાબ બોલ્યો પણ ન હતો અને મારી સાથે એવું કાંઈ ખરાબ કર્યું ન હતું. જો હું ધારત તો હું મારા પતિને સુધારી શકતી હતી. હવે મારી પાસે થોડાક જે પૈસા હતા તે એમ જ રહ્યા હતા. મારી પાસે રમકડા રહ્યા ન હતા. જે થોડાક પૈસા બચતા હતા તે હું મારા પતિને મોકલાવી દેતી હતી અને માલિકને ઘરનું ભાડું આપતી હતી. સવાર થયું તો અમે ગામ જવા માટે રવાના થઈ ગયા હતા. મારો પતિ મને જોઈને બહુ ખુશ થઈ ગયો હતો. તે મને કહેવા લાગ્યો કે મને તમારા બધાની બહુ યાદ આવતી હતી. તમારા બધાથી દૂર રહેવાથી મને ખબર પડી કે એક પરિવારની જરૂર શું હોય છે. હવેથી હું ક્યારેય દારૂ નહીં પીઉં. મારી દીકરી પણ પોતાના પિતાને જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી. મારો પતિ મને સાચો પ્રેમ કરતો હતો. મારા પતિએ મને કીધું કે મેં તેને જે પૈસા આપ્યા હતા તેની એણે એક ચાની લારી બનાવી રાખી હતી અને તેને ચા વેચવાનું શરૂ કરી દીધું હતું અને હવે આનાથી અમે આસાનીથી અમારું ગુજરાન ચલાવી શકતા હતા. મારો પતિ મને કહેવા લાગ્યો કે હું ધીરે ધીરે દારૂ છોડવાની કોશિશ કરું છું. હવે મને મારી જિંદગી પાછી મળી ગઈ હતી. મને શહેર જવાથી બહુ અફસોસ હતો. હું પૈસાની લાલચમાં સાવ ડૂબી ગઈ હતી. મેં મારા પતિને સરખો સમજ્યો ન હતો. હું એક સ્ત્રી બનીને પૈસા કમાવવા માંગતી હતી, પણ તે બધી વસ્તુ આસાન ન હતી. હવે મને સમજાણું કે એક આદમીને પૈસા કમાવા માટે શું શું કરવું પડતું હશે. મને મારા કર્યાની સજા મળી ગઈ હતી. હું તમને બધાને એક વિનંતી કરું છું કે જો તમારે તમારી જિંદગીમાં જલ્દી સફળતા મેળવી હોય તો ક્યારે આવી રીતે શોર્ટકટ રસ્તો ના અપનાવતા. કારણ કે જો આવું કરશો તો તમારો હાલ મારા જેવો જ થશે. મારા માલિકે મારી સાથે જે કર્યું તે હું તમને મારા શબ્દોમાં નહીં કહી શકું. તમે મારી વાતને સરખી રીતે સમજી રહ્યા હશો. મને પૂરો વિશ્વાસ હતો કે મારા ગયા પછી તે માલિકે બીજી કોઈ સ્ત્રીને પકડી લીધી હશે અને પોતાના ઘરની નોકરાણી બનાવી લીધી હશે. તેણે તેની પત્ની સાથે એવું એટલા માટે નહીં કર્યું હોય કારણ કે તે પહેલેથી તેને સુખ આપતી ન હતી. તેની પત્ની મારા ગયા પછી તરત તે આવી ગઈ હતી. તે માલિક એક દિમાગી મરીજ હતો. તેણે મારો વિડિયો બનાવ્યો હતો કે નહીં એ તો મને પાકી ખબર ન હતી, પણ તે મને ખાલી બ્લેકમેલ જ કરતો હતો કારણ કે એની ધમકીથી હું ત્યાં રહી જાઉં અને તેનો શિકાર બનતી રહું. પણ મને મારા પતિની ખબર હતી કે તે ભલે દારૂડિયો હતો પણ મને પ્રેમ કરતો હતો. મેં આજ સુધી મારી હકીકતને મેં છુપાવીને રાખી છે. હું નહોતી ઈચ્છતી કે મારી આ હકીકત કોઈને ખબર પડે, કારણ કે કોઈ પણ મર્દ પોતાની પત્ની વિશે આવી વાત સાંભળીને તે માફ નહીં કરી શકે. એટલા માટે હું મારા પતિને દુખી કરવા માંગતી ન હતી. તે રોજ લારીમાં ચા વેચતો હતો. મને હવે એ વાતની ખુશી હતી કે મારા પતિએ કામ ધંધો ચાલુ કરી દીધો હતો. હવે ભગવાનની કૃપાથી તેને દારૂ પીવાની આદત પણ હવે સાવ છૂટી ગઈ હતી. મારી દીકરી હવે એક સરકારી સ્કૂલમાં ભણવા લાગી હતી અને હવે મારી મુશ્કેલી ધીરે ધીરે સાવ પૂરી થઈ ગઈ હતી. મને હવે એમ થતું હતું કે હવે હું ક્યારેય મારા પતિને આવી રીતે નહીં છેતરું. મિત્રો, હું તમને બધાને એ જ કહેવા માંગુ છું કે તમે ક્યારેય પોતાના પતિ પત્નીને દગો નહીં આપતા, કારણ કે જો તમે આવું કરશો તો આનું ફળ તમને સારું નહીં મળે.